સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ઇકોનોમિક્સના કરંટ અફેરને. તો શું પહેલા તો આપણે આની અંદર જોઈશું આખા કરંટ અફેરની અંદર જે 7 થી 8 દિવસનો જે આપણો કાર્યક્રમ છે આની અંદર ઇકોનોમીમાં, ઇકોનોમીના કરંટ અફેરની અંદર અગર કોઈ બાબત છૂટી જાય તો તમારે પણ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો આપણે જાન્યુઆરી 2020 થી લઈ જેમ આગળ હતું એવી જ રીતના આગળનામાં ડિસેમ્બર નવેમ્બર સુધીનું કરંટ આપણે લઈ લીધું છે, પણ અહીંયા મોસ્ટ ઓફલી તમે જૂન પછીનું પણ લઈ શકો અને જાન્યુઆરી 2020 થી લઈ અને ટીલ મતલબમાં માર્ચ 2021 સુધીનું કવર કરેલું છે. એટલે ઓલમોસ્ટ આપણી જે 4 એક્ઝામો હમણાં આવશે, આરએફઓ હોય કે ડીવાયએસઓ હોય જે કંઈ પણ, એ બધી આની અંદર કવર થઈ જશે. ઓકે, આજે બધાના વિડીયો ઓન રહેવા જોઈએ, નહીં તો 10-10 મિનિટે તમે રિમૂવ થઈ જશો ને વચ્ચે વચ્ચે મને કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ કે સર એડમિટ આપો, ફલાણું આપો, આ આપો, તે આપો. આ તમને એક વખત કહી દીધું, હવે નહીં કહું, બરાબર? અને વચ્ચે કોઈ આર્ગ્યુમેન્ટ બી ના જોઈએ, કારણ કે ટોપિક એવા છે, ટોપિકમાં ડિસ્ટર્બન્સ તો સેજ બી ના જોઈએ. એટલે હું એમાં બધામાં ફોકસ નહીં કરું. એડમિટ, લોગિન, આ તે ચાર્જિંગ ન હોય ચાર્જિંગ કરી લેશે, બરાબર? પાવર બેંક લઈને બેસજો, કેબલ લાંબો કરી લેજો, જે કંઈ પણ સિચ્યુએશન આવતી હોય બધી. નહીં તો રિમૂવ થયા પછી લોગિન ના થાય તો મને કોલ ના કરશો, બરાબર? ઓકે, તો કરંટ અફેરની અંદર આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ એની અંદર ખાસ કરીને જે 20 થી 21 ની વચ્ચે આરબીઆઈ ની મોનેટરી પોલિસીની શું સિચ્યુએશન હશે, કયા કયા ફેરફારો થયા હશે મોનેટરી પોલિસીમાં. એની સિવાય આપણે જોઈ લઈશું એક સૌથી મહત્વની અત્યારે સમસ્યા ચાલી રહી છે એનપીએની, કારણ કે COVID-19 ના લીધે ઘણા બધા લોકોના ઇન્સ્ટોલમેન્ટ ચૂકાઈ ગયા છે, મોટા મોટા સેક્ટરો છે, એની અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે. તો એનપીએ એને રિલેટેડ જેટલું કરંટ હશે એની ડિસ્કશન કરીશું. કરંટમાં જીએસટીમાં પણ થોડા ઘણા સુધાર થયા હશે. જે 20 થી 21 ની વચ્ચે જે જીએસટી સુધારો થયા હશે એની થોડી ઘણી ડિસ્કશન કરી લઈશું આની અંદર. ત્યાર પછી જે મહત્વની કમિટીઓ બનેલી હશે વર્ષ દરમિયાન એ કમિટીઓનું ડિસ્કશન કરશું. એ સિવાય જે ચર્ચાનો મુદ્દો હોય છે બોન્ડ અથવા તો ફંડ, તો બંનેની ડિસ્કશન કરીશું, બોન્ડ અને ફંડની. કારણ કે અહીંયાથી જે તમારી એક્ઝામ હોય છે, ખાસ કરીને જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વાળી છે, તો ત્યાં જીએસટી થઈ જાય, બોન્ડ ફંડ થઈ જાય, બરાબર? એ સિવાય આરબીઆઈ ની મોનેટરી પોલિસી થઈ જાય. અહીંયાથી પ્રશ્નો આવવાના ચાન્સીસ 100%. જે હમણાં તમે આપશો ને એસટીઆઈ એમાં, એટલે આની વિશે બેઝિક નોલેજ વિથ કરંટ તમને ખબર હોવી જોઈએ. એ સિવાય લાસ્ટ જે ફિનાન્સ કમિશન હશે એની રિકમેન્ડેશન સ્કીમ તો આઈ થિંક બધી ચાલી ગઈ છે. અગર કોઈ એવી સ્કીમ હશે હું ડોક્યુમેન્ટ ચેક કરી લઈશ, કોઈ પણ સ્કીમ બાકી હશે તો એને ચલાવશું, બાકી આ ટોપિક અહીંયા કવર નહીં કરીએ. એ સિવાય 2021 ની અંદર જે એફડીઆઈ રિલેટેડ બાબતો હશે, કોઈ સુધાર થયા હોય, કોઈને છૂટછાટ મળી હોય, બરાબર? આ હું તમને એટલા માટે કહું છું કે કરંટ જ્યારે શીખવાનું થાય એની પહેલા આ તમામ ટોપિકના બેઝિક તમને આવડતા હોવા જોઈએ. એફડીઆઈ શું છે, બરાબર? આરબીઆઈ ની મોનેટરી પોલિસી શું છે, એનપીએ શું છે, જીએસટી શું છે. અહીંયા હું તમને એવું નહીં ચલાવું જીએસટી શું છે, સમજી ગયા? જ્યાં જ્યાં નાના ટોપિક હશે અને ઓલ ઓવર જ્યાં આપણે કવર કરવાનું થતું હશે ત્યાં આપણે જોઈ લઈશું. આ વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇકોનોમિક્સની અંદર બની જાય એગ્રીકલ્ચર.
તો એગ્રીકલ્ચર રિલેટેડ જે કંઈ પણ કરંટ હશે એને આપણે જોઈ લઈશું. જીપીએસસી ની એક્ઝામ માટે તો આટલા બધા મુદ્દા મહત્વના છે, બટ જે એસટીઆઈ છે ત્યાં તમારે જીએસટી રિલેટેડ છેલ્લા સુધાર જોઈ લેવા જોઈએ. આરબીઆઈ ની મોનેટરી પોલિસી ખાસ, ફિનાન્સ કમિશનની રિકમેન્ડેશન, આ 4 મુદ્દામાંથી 100% ક્વેશ્ચન બની શકે. સમજી ગયા? એટલે ઓલમોસ્ટ 7 થી 8 મુદ્દા છે અને 7 થી 8 દિવસ થશે ક્લિયર કરતા તમામ બાબતો. એક પણ બાબત છૂટશે નહીં. અને તમે એવું માનીને ચાલજો કે કરંટમાંથી અગર પ્રશ્ન બની ગયો તો માર્ક્સ કપાશે નહીં. ખાલી તમારે એટેન્ટિવ રહેવાનું છે અને કયા કયા પોઈન્ટ પકડવા એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો સૌથી પહેલી વાત કરીએ આજે બોન્ડ થી સ્ટાર્ટ કરીશું. તો અગાઉ આ બધા મુદ્દા શીખવાડી દીધા છે. સૌથી પહેલા તો બોન્ડ કોને કહેવાય? તો મેં તમને અગાઉ પણ કહી દીધું છે કે બોન્ડ છે એને ગવર્મેન્ટ પણ ઇસ્યુ કરી શકે અને કંપની પણ ઇસ્યુ કરી શકે. એક્ઝામ્પલ તરીકે માની લો કે રિલાયન્સ છે. રિલાયન્સ ઓલરેડી માર્કેટની અંદર છે, રિલાયન્સ પાસે એના શેર પણ છે. સમજી ગયા? પણ રિલાયન્સને હજુ વધુ પૈસાની જરૂર પડે છે, તો એ શું કરશે? તો એ બોન્ડ બહાર પાડશે. સમજી ગયા? અને આ બોન્ડ એટલે શું હશે? આ બોન્ડ એટલે એક પેપર હશે, બરાબર? વન ટાઈપ ઓફ સર્ટિફિકેટ. એમાં તમને એક સર્ટિફિકેટ મળશે. એટલે માની લો કે રિલાયન્સ ને પૈસા એકત્રિત કરવા છે, માર્કેટની અંદરથી નાણાં એકત્રિત કરવા છે, તો એ બોન્ડ બહાર પાડશે. બોન્ડના બદલામાં એને ખરીદવા વાળો કોઈ જોઈશે, સામે કોણ આવશે? બાયર. બાયર શું કરશે? તો કે આની અંદર ઇન્વેસ્ટ કરશે અને એના બદલામાં રિલાયન્સ શું કરશે? તો કે બાયરને એક સર્ટિફિકેટ આપી દેશે અને આ જે સર્ટિફિકેટ છે એને આપણે કહી દઈએ બોન્ડ. પણ આની એક વિશેષતા એ છે કે આનો જે મેચ્યોરિટી પીરિયડ હશે એ ગ્રેટર ધેન 1 યર હશે. 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે જે નાણાં એકત્રિત કરવાના સર્ટિફિકેટ બહાર પડતા હોય ને એ બોન્ડ કહેવાય. સમજી ગયા? હવે માની લો કે રિલાયન્સે આ બોન્ડની કિંમત રાખી 1000 રૂપિયા. કેટલી રાખી? 1000 રૂપિયા. અને બોન્ડ કોને કહેવાય? એમાં ફિક્સ વળતર મળશે. સમજી ગયા? એમાં તમને ફિક્સ્ડ ઇન્કમ થશે, એનો એક રેટ નક્કી કરેલો હોય. તો બોન્ડની જે કિંમત છે 1000 રૂપિયા એને કહેવાય ફેસ વેલ્યુ. આને શું કહેવાય? ફેસ વેલ્યુ. તો હવે બાયર ખરીદે શું કામ? કંઈક પ્રોફિટ થાય એટલે. સમજી ગયા? તો જ બાયર ખરીદશે, નહીતર તો બાયર ખરીદશે નહીં. તો જે દર નક્કી થાય, માની લો કે રિલાયન્સે નક્કી કર્યું કે જે અમારા બોન્ડ ખરીદશે અને 5 વર્ષ એનો મેચ્યોરિટી પીરિયડ નક્કી કરી દે કે જે અમારા બોન્ડ 1000 રૂપિયાના 5 વર્ષ માટે ખરીદશે એને અમે એક બોન્ડ દીઠ 50 રૂપિયા પ્રોફિટ આપશું. સમજ પડી? એને એક બોન્ડ દીઠ કેટલી પ્રોફિટ આપીશું? 50 રૂપિયા. તો એને કહેવાય કૂપન. કૂપન પેમેન્ટ કહેવાય. સમજી લો કે તમે ક્યારેય કોઈ રેસ્ટોરન્ટની કે એવી સ્કીમનું કાર્ડ ઘરે લાવ્યા છો? એની નીચે કૂપન લાગેલી હોય, ખબર છે કે આટલી તારીખે આટલા ટકા ઓફ, 100% ઓફ. આટલી તારીખે તો કે 50% ઓફ રહેશે આ વસ્તુ ઉપર. સમજી ગયા? માની લો શેર બોન્ડ પણ આવી જ રીતના હશે. આ રિલાયન્સ નો બોન્ડ છે, આની ફેસ વેલ્યુ છે 1000 રૂપિયા, માની લો. આની નીચે 5 વર્ષના કૂપન હશે, 1 યર એવી રીતના. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું, ચોથું, પાંચમું. સમજી ગયા? માની લો કે એને પ્રતિ વર્ષ 50 રૂપિયા આપવાનું નક્કી કર્યું, તો અહીંયાથી એક કૂપન ફાળો, જેની પાસે લીધા એને જમા કરાવો આરબીઆઈ ને, આરબીઆઈ 50 રૂપિયા આપી દેશે.
સમજી ગયા? આ જે દર નક્કી થતો હોય ને એને કહેવાય કૂપન રેટ. મતલબમાં કૂપન રેટ એટલે તમારો પ્રોફિટ રેટ કહી શકાય, પ્રોફિટ પણ કહી શકાય. આવું તમને એટલા માટે કહું છું કે આના પછીના જે શબ્દ ઉપર મારે આવવું છે ને એ સૌથી મહત્વનો શબ્દ છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ ફેસ વેલ્યુ શું છે, કૂપન રેટ શું છે. ક્લિયર? તો હવે બોન્ડ યીલ્ડ, આવું ઘણી વખત તમે સાંભળશો. બોન્ડ યીલ્ડ અથવા તો આને કહેવાય ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન. ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન કહેવાય. તો આ બોન્ડ યીલ્ડ શું છે? તો બોન્ડ યીલ્ડ એટલે કંઈ નહીં, બોન્ડની કૂપન રેટ અને એના છેદમાં ફેસ વેલ્યુ. બોન્ડ યીલ્ડ એટલે શું થાય? કૂપન રેટ અને ફેસ વેલ્યુ નો ગુણોત્તર, એને કહેવાય બોન્ડ યીલ્ડ. હું અહીં આવું લખી શકું, બોન્ડ યીલ્ડ ઇનવર્સલી પ્રોપોર્શનલ ટુ ફેસ વેલ્યુ. લખાય આવી રીતના, બોન્ડ યીલ્ડ ઇનવર્સલી પ્રોપોર્શનલ ટુ ફેસ વેલ્યુ. તો યીલ્ડ મતલબ પ્રોફિટ, ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન, કેટલું રિટર્ન થાય છે એનો દર. માની લો કે બોન્ડ યીલ્ડ વધે છે, તેનો મતલબ શું થાય? ફેસ વેલ્યુ ઘટશે. અને બોન્ડ યીલ્ડ ઘટશે તેનો મતલબ એવો થાય ફેસ વેલ્યુ વધશે. અહીંયા લોકો છે ને માર ખાઈ જશે. જ્યારે વિકલ્પ આવશે ને પરીક્ષામાં ત્યારે તકલીફ તમને અહીંયા જ થશે. સમજી ગયા? શું સેન્ટેન્સ બનશે ખબર છે તમને? કે બોન્ડની કિંમતમાં વધારો થવાથી યીલ્ડમાં વધારો થાય છે. અને તમે અત્યારે શબ્દ શું સાંભળો છો? યીલ્ડ એટલે પ્રોફિટ, ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન. પણ આ ઊંધું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. જો ફેસ વેલ્યુ વધશે તો યીલ્ડ ઘટશે, અને જો ફેસ વેલ્યુ ઘટશે તો યીલ્ડ વધશે. સમજી ગયા તમે? તો આવા જે બોન્ડ હોય એ બોન્ડને ગવર્મેન્ટ પણ બહાર પાડી શકે, અને આવા બોન્ડને કોર્પોરેટ સેક્ટર પણ બહાર પાડી શકે. જો ગવર્મેન્ટ બહાર પાડશે તો એ ગવર્મેન્ટ બોન્ડ કહેવાય, કોર્પોરેટ સેક્ટર બહાર પાડશે તો એને કોર્પોરેટ બોન્ડ કહેવાય. ગવર્મેન્ટ બોન્ડમાં રિસ્ક ઓછો હોય, રિસ્ક ઓછો હોય તો એનો પ્રોફિટ પણ ઓછો હોય, અને અહીંયા રિસ્ક વધારે હોય તો એનો પ્રોફિટ પણ વધારે હોય. જીપીએસસી નું કંઈક આવું જ છે, કોર્પોરેટ બોન્ડ જેવું. સમજી ગયા? જેટલું વધારે વાંચશો એટલી સફળતા નજીક છે, જેટલું આળસ કરશો એટલી સફળતા દૂર છે. અને જેટલું બીજામાં અટવાયેલા રહેશો કે બીજાએ શું વાંચ્યું તો ઉઠી જવાના ચાન્સીસ 100% છે. બીજાની જે દિવસે ફિકર થવા લાગી ને કે આણે આટલું બધું વાંચી નાખ્યું, મેં કઈ નથી કર્યું, એ દિવસે પાર્ટી ઉઠી જાય. કોર્પોરેટ સેક્ટરમાં રિસ્ક વધારે. સમજી ગયા તમે? ચલો 2 બોન્ડ બહાર પડે છે એક સાથે, એક રિલાયન્સ નો પડે છે અને એક મોદી સાહેબ બહાર પાડે છે. 2 માંથી તમે શેમાં રોકાણ ઈચ્છશો? ગવર્મેન્ટ બોન્ડમાં, કારણ કે સિક્યુરિટી હશે. તમને ખબર છે કે સરકાર ઉઠીને જાહે ક્યાં, પૈસા પાછા તો આવવાના જ છે. રિલાયન્સ નો તો ભરોસો નહીં, અનિલ અંબાણી રાતોરાત વેચી નાખે. સમજી ગયા? તો આવી થોડીક ટર્મિનોલોજી છે. ઘણી વખત એવું પણ કહી દેશે કે બોન્ડનું નિયમન કોણ કરશે? તો બોન્ડનું નિયમન કરે સેબી. આઈ થિંક હવે તમને ખબર હશે કે બોન્ડ શું છે, બોન્ડ યીલ્ડ શું છે, બરાબર? ફેસ વેલ્યુ શું છે. તો હવે મને બોન્ડ ભણાવવાની થોડીક મજા આવે, એટલે તમને મેં જેટલા ટોપિક આપ્યા છે ને એવા હું દરરોજ નહીં ચલાવું. આ તો નાનો ટોપિક છે એટલે આપણે ચલાવી દીધું. ક્લિયર? બાકી તમારી પાસે જે બેઝિક નોલેજ હોવું જોઈએ એ હોવું જોઈએ. તો અહીંયા સુધીનું ક્લિયર છે? ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી છે, હવે આપણે જે ચર્ચામાં રહ્યા છે, સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે એ બોન્ડની વાત કરીએ.
તેમાં સૌથી પહેલું આવશે નેગેટિવ yield bond. નેગેટિવ yield bond. yield એટલે શું? હમણાં ભણી ગયા આપણે, કૂપન રેટ ડિવાઇડેડ બાય ફેસ વેલ્યુ. તો અહીંયા તમને નામ પરથી નહીં, હવે કદાચ સેન્ટેન્સ તો ખબર પડી જ જાય. તમને કોઈ પણ સેન્ટેન્સ પૂછ્યું હોય ને તો ચલો હું એક ઓપ્શન આપું. yield નેગેટિવ ક્યારે બનશે? ફેસ વેલ્યુ લેસ ધેન મેચ્યોરિટી પ્રાઇસ કા તો મેચ્યોરિટી વેલ્યુ, ફેસ વેલ્યુ ગ્રેટર ધેન મેચ્યોરિટી વેલ્યુ, ફેસ વેલ્યુ ઇક્વલ ટુ મેચ્યોરિટી વેલ્યુ, કે ઉપરોક્ત એક પણ નહીં. કારણ કે તો તમને બોન્ડ ખબર પડશે ને. પરીક્ષામાં સેન્ટેન્સ આવું જ આપશે ને પછી તમે મને એમ કહેશો સર તર્ક તો ખબર જ ન પડી કે શું પૂછી નાખ્યું એમ. કઈ કન્ડિશન કરશે? ગ્રેટર ધેન આવશે. બી આવશે. ગ્રેટર ધેન મતલબ વધારે. ઓકે, તો આને તમે ખાસ ધ્યાન રાખજો કે ફેસ વેલ્યુ ગ્રેટર ધેન મેચ્યોરિટી વેલ્યુ હશે ત્યારે yield છે એ તમારું નેગેટિવ બનશે. અને વર્તમાનની અંદર જુઓ તો નેગેટિવ yield ની માર્કેટમાં ડિમાન્ડ સૌથી વધારે બની હતી, કારણ કે ચાઇનાએ નેગેટિવ yield બોન્ડ છે એ નેગેટિવ yield બોન્ડ ને યુરોપમાં ઇસ્યુ કરી દીધા. અને યુરોપમાં ઇસ્યુ કર્યા તો અલગ અલગ 3 મેચ્યોરિટી પીરિયડ ગોઠવા, જેમાં 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ. 5 વર્ષે મેચ્યોરિટી પીરિયડ થશે તેમાં -0.15%, બરાબર. અહીંયા 31% પ્રોફિટ અને અહીંયા 0.66% પ્રોફિટ એને મૂકી દીધો, મતલબમાં yield નક્કી કરી દીધી. હવે તમે સમજો કે તમે અગર 1000 રૂપિયાની ફેસ વેલ્યુનો કોઈ બોન્ડ ખરીદો છો તો મેચ્યોરિટી સમયે તમને 15 રૂપિયા ઓછા મળશે. એટલે મેચ્યોરિટી પીરિયડ સમયે તમને 9885 રૂપિયા મળશે, બરાબર. તો આ તમારી શું થઈ જશે? મેચ્યોરિટી વેલ્યુ. તો ત્યારે જે yield મળશે એ તમને કેવું મળશે? નેગેટિવ મળશે. હવે તમે સમજો કે 1000 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો બોન્ડ ખરીદો છે છતાં પણ તમને ઓછા પૈસા મળે છે, તોય તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, છતાંય આની ડિમાન્ડ વધે છે. તો પ્રશ્ન આજકાલ જે ઇકોનોમીમાં બની રહ્યા છે, પીઆઈમાં મેં પ્રશ્ન જોયા તો એમાં આવી કન્ડિશન જ આપી હતી કે તો શું નેગેટિવ બોન્ડ yield નું માર્કેટ વધવાનું કારણ શું? આવું પૂછી શકે તમને. નીચેનામાંથી કયું વિધાન સત્ય હોઈ શકે? સમજણ પડી? તો અહીંયા રીઝન શું હતું કે સમજો એક તો યુરોપ કન્ટ્રી છે, યુરોપમાં આપણી જેમ સેવિંગ અકાઉન્ટ ઉપર કોઈ ઇન્ટરેસ્ટ મળતું નથી, સમજી ગયા? 0% એમ તો લોન મળતી હોય, સમજ પડી? તો એની અંદર તો ઇન્ટરેસ્ટ સેવિંગ થશે જ નહીં, સમજ પડે છે? તો લોકો શું કરશે? હવે તમારી પાસે વિકલ્પ કેટલા વધે કે માની લો કે અત્યારે મેચ્યોરિટી વેલ્યુ 9985 રૂપીસ છે અને તમે ફેસ વેલ્યુમાં ખરીદવું હતું 1000 રૂપિયામાં. તો નુકસાન થતું હોવા છતાં લોકો આની અંદર રોકાણ કરે છે. એનું પહેલું કારણ એ છે કે એને એક્સચેન્જ રેટ નહીં આપવો પડે. આપણી વાત નથી કરતો, તમે મિડલ ક્લાસને લઈને આ નહીં વિચારતા. જેની પાસે 100 કરોડ 200 કરોડ રૂપિયા પડેલા હશે એ લોકો લોકડાઉનના સમયમાં કરશે શું? જો બીજે રોકવા જાય તો એની માટે ખતરો હતો. અગર બહારના દેશોમાં ઇન્વેસ્ટ કરવા જશે તો એને એક્સચેન્જ રેટ વધુ આપવો પડશે, સમજી ગયા?
અગર યુરોપની અંદર ઇન્વેસ્ટ કરે છે તો યુરોપની અંદર હવે તમને એવો સવાલ બી થાય કે સર આ લોકો યુરોપના બોન્ડ કેમ નો ખરીદા, તો યુરોપિયન ગવર્મેન્ટે અહીંયા -0.5% યીલ્ડ નક્કી કરેલી છે, જે 0.15 કરતા વધારે કહેવાય. આ ધ્યાન રાખજો, સમજી ગયા? 10 વર્ષ માટે એ લોકોના જે બોન્ડ છે એમાં એ લોકોએ રિટર્ન રેટ નક્કી કરેલો છે -0.75. સમજ્યા? તો એના પ્રમાણમાં ચાઇના જુઓ સારું છે કે નહીં કન્ડિશનમાં. તો એટલા માટે ચાઇનાના નેગેટિવ યીલ્ડ બોન્ડની માંગ એ યુરોપની અંદર ખૂબ જ વધી હતી, અને વર્તમાનમાં આ બોન્ડની માંગ વધવાનું કારણ આ જ છે કે સમજો અહીંયા -0.75 નું નુકસાન થાય છે અને અહીંયા 0.31 નો ફાયદો થાય છે, તો ઇન્વેસ્ટર્સ એમાં રોકવાનો પ્રયાસ કરશે, ચાઇનાના યીલ્ડ નેગેટિવ બોન્ડમાં. સમજ પડી? આ કોમન તર્ક છે. અને બોન્ડ શું છે ને એ તમને જો નહીં ખબર હોય અગર, તો આમાં તમને કોઈ વસ્તુ ખબર નહીં પડે. એટલા માટે મેં તમને પહેલા બોન્ડ કરાવ્યું. હવે તમને કદાચ એ પણ ખબર પડશે કે ખરેખર આ નેગેટિવ યીલ્ડ બોન્ડ શું છે. તો અહીંયાથી વિધાન આવું જ બનશે, ફેસ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન શું હશે? મેચ્યોરિટી વેલ્યુ. સમજી ગયા? બીજું એક કારણ એ હોઈ શકે છે કે સમજો કોરોનાનો સમયગાળો હતો, મંદી હતી, તો એ મંદીમાં ફુગાવો પણ થઈ શકે છે. તમે જોયું હતું ને, માર્કેટની અંદર ઉત્પાદન જ નહોતું, એના કારણે ફુગાવો થઈ ગયો હતો. તો એ ફુગાવાની સ્થિતિમાં શું થાય કે તમારી પાસે અગર 100 રૂપિયા હશે અને વસ્તુની કિંમતો વધી જાય, તો આ 100 રૂપિયાની મૂલ્ય ઘટી જશે ને, આની ફેસ વેલ્યુ ઘટી જશે. કારણ કે પેલા 100 રૂપિયાના 2 માવા આવતા હતા, હવે 100 રૂપિયાના 4 માવા, એટલે એક જ માવો આવતો હતો. સમજી ગયા? ધીમે ધીમે લોકડાઉનમાં પોઝિશન નહીં હતી, તો ઇન્વેસ્ટરો એક સારો વિકલ્પ શોધશે કે મારે આ પૈસાને ઇન્વેસ્ટ ક્યાં કરવા. તો એ ક્યાં ઇન્વેસ્ટ કરશે? તો એ ઇન્વેસ્ટ કરશે ચાઇનાના નેગેટિવ યીલ્ડ બોન્ડની અંદર, કે એને એક્સચેન્જ રેટ નહીં ભોગવવો પડે, એને મંદીનો ભોગ નહીં બનવું પડે. અગર એની પાસે આ બોન્ડ પેપર હશે તો એનો કોલેટરલ તરીકે પણ ઉપયોગ કરી શકે, ગમે ત્યાં જામીન પણ આપી શકશે. સમજી ગયા? એ કોઈ દેશની રિઝર્વ બેંકમાં મૂકી શકશે, તો એમાંથી પણ એને અગર વચ્ચે જરૂર પડે છે તો પૈસા મળી જશે. એ સિવાય પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરી શકશે. તો નેગેટિવ યીલ્ડ બોન્ડની ઇફેક્ટ પરથી આ 4 વિકલ્પ ઓપ્શનમાં આપી શકે કે નીચેનામાંથી શું નહીં હોય અથવા શું થશે. અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? સમજ પડી ગઈ? નેગેટિવ યીલ્ડ બોન્ડ શું છે, કેવી રીતના પ્રશ્ન પૂછાય, બરાબર? અને સુકામાં ચર્ચામાં હતો, સુકામ એની માંગમાં વધારો થાય. હવે સમજી લો કે ઈ ઇન્વેસ્ટર બહાર કદાચ 100 કરોડ એની પાસે હોય અને એ બહાર રોકાણ કરવા જાય, તો પહેલા તો એને એક્સચેન્જ રેટ આપવો પડશે, મની એક્સચેન્જ રેટ. સમજી ગયા તમે? તો ઈ થોડોક ઇશ્યુ ઉભો થશે. એટલે આ બધી બાબતો ધ્યાન રાખવાની છે. પ્રશ્ન વાંચતી વખતે એક એક સેન્ટેન્સ આપણે ધ્યાનથી વાંચવું પડે, પછી સમજીને જવાબ ટીક મારી શકાય, એની વગર ના થાય. ક્લિયર? તો પહેલો બોન્ડ હતો નેગેટિવ બોન્ડ યીલ્ડ, જેમાં ફેસ વેલ્યુ છે એ મેચ્યોરિટી વેલ્યુ કરતા કેવી હશે? વધારે હશે. સમજી ગયા? અને નુકસાની થવા છતાં પણ લોકો ખરીદે છે, એના કારણો કયા કયા છે એને તમે વિચારો. અને એ કારણો પણ પરીક્ષામાં આવી શકે છે, એની વ્યાખ્યા પણ આવી શકે છે. બોન્ડનું એકાદું સેન્ટેન્સ મૂકી દેશે કે બોન્ડનું નિયમન કોણ કરે છે? સેબી કરે છે ભારતની અંદર. તો આવા સેન્ટેન્સ આવી શકે. ક્લિયર? ત્યાર પછી એક બોન્ડ આવે છે મુની બોન્ડ. મની બોન્ડ નથી હો, મુની બોન્ડ છે. અને આ પણ વર્ષ દરમિયાન ચર્ચાનો મુદ્દો રહ્યો છે. મ્યુનિસિપલ બોન્ડ ક્યારે બહાર પાડે? નગરપાલિકા બોન્ડ ક્યારે બહાર પાડે? સમજી લો કે આપણી ત્યાં 74માં બંધારણીય સુધારાથી આ બધી સંસ્થાઓ અલગ છે, મહાનગરપાલિકા, નગરપાલિકા. તો ત્યાં ફંડિંગના ઇશ્યુ વારંવાર આવતા હોય છે, કારણ કે રાજ્ય પાસે ફંડિંગ નથી હોતું અને મહાનગરપાલિકાને
ફંડ ઓછું આપે છે, એના કારણે નગરપાલિકાના વિસ્તાર હોય, મહાનગરપાલિકાના વિસ્તાર હોય, એનો એ પૂરતો વિકાસ નથી કરી શકતા. તો એ સમયે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય શું કરશે કે નાણાંને એકત્ર કરવા માટે એ આવા બોન્ડ લાવશે. સમજી ગયા? અને આ બોન્ડ છે એને માર્કેટમાં મૂકશે એટલે લોકો એને ખરીદશે, અને ખરીદશે એટલે મ્યુનિસિપાલિટી છે એ આને શું કરશે કે એને કહી દેશે કે અમે તમને ફિક્સ 5%, 6% આટલું તમને રિટર્ન આપીશું. સમજી ગયા? અને લોકો એની અંદર ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દેશે. તો આ શું હોય? મ્યુનિસિપાલિટી બોન્ડ હોય. પણ આ ચર્ચામાં શું કામ છે? કારણ કે ચર્ચામાં એટલા માટે છે કે લખનઉ મ્યુનિસિપલ બોન્ડ જે છે, મુની બોન્ડ છે, એને હમણાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટિંગ કરવામાં આવેલ છે. તો તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે જોઈ લેવાનું, લગભગ આ છેલ્લું લિસ્ટિંગ છે મુની બોન્ડનું. સમજી ગયા? આના પછી યોગી સરકારે એ દિવસે જાહેરાત કરી દીધી હતી કે ગાઝિયાબાદ પણ લાવશું, અલગ અલગ શહેરો પછી લાવશે. તો આ છેલ્લું 9 લગભગ મુની બોન્ડ છે. એમાં ગુજરાતના 2 સિટી છે, અહેમદાબાદ લિસ્ટિંગ છે, સુરત પણ લિસ્ટેડ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર. બરાબર? અને આ બધાએ 200 કરોડનું ફંડ ભેગું કરેલું છે મુની બોન્ડ બહાર પાડીને. આનો ઉપયોગ ક્યાં કરશે? મહાનગરપાલિકાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે. સમજી ગયા? એક સેન્ટેન્સ કદાચ આવું આપી શકે કે નોર્થ ઇન્ડિયાનું આ લગભગ પહેલું સિટી હશે કે જેણે મુની બોન્ડ બહાર પાડ્યા હોય, જેના લિસ્ટેડ થયા હોય. બાકી પુણેમાં થાય છે. તમે જુઓ, મહારાષ્ટ્રમાં પુણેની અંદર 2015માં સેબીએ ગાઈડલાઈન જાહેર કરી હતી આની માટે, અને 2017ની અંદર પુણેનો એક બોન્ડ આવેલો હતો 24/7 અવર વોટર પહોંચાડવા માટે, ત્યાંના લોકોને પાણીની સપ્લાય પૂરી પાડવા માટે. તો આમાં લગભગ સારું એવું ફંડિંગ થયું હતું. એ સિવાય એની પહેલા એક અમરાવતી બોન્ડ આવી ગયો હતો, અમરાવતી મુની બોન્ડ. સૌથી વધુ કલેક્શન અત્યાર સુધીનું, લગભગ 2000 કરોડ, ઓછા નહીં 2000 કરોડ. તો મુની બોન્ડ એ કોઈ જેવી તેવી વસ્તુ નથી ફિનાન્શિયલ ઇન્ક્લુઝન માટે. સમજી ગયા? તો ક્વેશ્ચન તો ગમે ત્યાંથી બની શકે, બેઝિક માંથી બી આવી જાય. પ્રશ્ન પૂછવો હોય એને શું છે, ગમે ત્યાંથી પૂછી લેશે. બરાબર? તો બોન્ડ નું નિયમન કોણ કરે છે? સેબી. તો સેબી ઇન્ટરફિયરિંગ કરશે આની અંદર. અને તમે જુઓ, હમણાં એક કમિટી પણ બનાવી છે, MBDC, મુની બોન્ડ ડેવલપમેન્ટ કમિટી. અને એનું ગઠન પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? સેબી દ્વારા. અને અહીંયા આની અધ્યક્ષતા કોણ કરે છે? પ્રશ્ન અહીંયાથી બની જાય. આ કમિટીની અધ્યક્ષતા કરે છે સુજીત પ્રસાદ. સુજીત પ્રસાદે એની અધ્યક્ષતા કરી હતી. તો તમને પૂછી શકે ને, સુજીત પ્રસાદની અધ્યક્ષતા વાળી કમિટી નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? સમજી ગયા? તો સેના રિલેટેડ છે એટલું યાદ હોય તો ઇનફ છે. શું કરે છે એ તો બીજી વસ્તુ છે. પણ તમે એક સમજો કે બોન્ડ બહાર પાડે છે નગરપાલિકા. સમજી લો, રાજ્ય બહાર પાડતું હોય તો હજી લોકોને ટ્રસ્ટ આવે, કેન્દ્ર બહાર પાડતું હોય તો થોડોક વધારે ટ્રસ્ટ આવે. મ્યુનિસિપાલિટી અગર બોન્ડ બહાર પાડે છે ને લોકોના પૈસા ડૂબી જાય તો સેફટી શું ભાઈ? રિસ્ક તો આમાં પણ વધારે. તો 2015ની અંદર સેબી એની ગાઈડલાઈન જાહેર કરી, અને એ ગાઈડલાઈન મુજબ એને એમ કીધું કે મુની બોન્ડ છે એ સેફ સાધન છે. ઇન્વેસ્ટરોને કહી દીધું કે તમે આની અંદર રોકાણ કરો, તમારી ઉપર કોઈ રોકટોક કરવામાં આવશે નહીં. સમજી ગયા? હવે અહીંયા બીજી એક મહત્વની બાબત શું છે કે જ્યારે હું તમને એમ કહું BSE માં લિસ્ટિંગ થયું તો તમને બધાને પેલો જવાબ એ જ આવે કે ભાઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટિંગ થયું. સ્ટોક એક્સચેન્જમાં જ લિસ્ટિંગ થયું, પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે બોન્ડ પ્લેટફોર્મ અલગ હોય. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનું જે બોન્ડ પ્લેટફોર્મ હશે ને, એ બોન્ડ પ્લેટફોર્મ ઉપરથી આને ખરીદી શકાય. ત્યાં બધા બોન્ડનું જ સેલિંગ થતું હશે, એમાં બધા લિસ્ટેડ બોન્ડ હશે. સમજી ગયા? તો આને પણ ખાસ ધ્યાન રાખજો. આની એક લખનઉ મુની બોન્ડની 8.5% ની કૂપન રેટ હતી. હવે કોઈ પૂછતા નહીં કૂપન રેટ એટલે શું, હમણાં તમને કહી દીધું છે કૂપન રેટ એટલે શું.
અને 10 યર્સ છે એ આની મેચ્યોરિટી પીરિયડ રાખેલી છે. ગાઝિયાબાદ પણ લિસ્ટ કરવામાં આવશે. શરૂઆતમાં 2000 કરોડ સુધી પહોંચવું એનો મતલબ શું છે ખબર? કારણ કે એ સમયે કેન્દ્ર, રાજ્ય, બરાબર, પછી લોકલ બોડીઝ આ બધી સાથે મળીને કામ કરતી કે જે લોકો આની અંદર ઇન્વેસ્ટ કરશે એને અમે ટેક્સમાં છૂટી આપશું. અને લોકોને જોઈ જી ટેક્સમાં છૂટી મળતી હોય તો શું કામ ઇન્વેસ્ટ ના કરે? સમજી ગયા? આજે 80D ની અંદર જેમાં ટેક્સમાં રાહત મળે છે એમાં જોઈ લ્યો પૈસાની ભરમારો છે એ લોકો પાસે. એ પછી કોઈ ટ્રસ્ટ હોય કે કંઈ પણ હોય. તો એક ક્વેશ્ચન અહીંયાથી બી બની શકે છે, મુની બોન્ડ. ક્લિયર? આમાં કોઈ કઈ ઇશ્યુ છે? ત્યાંથી આગળ વધીએ. એક આ વખતે સૌથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે ભારત બોન્ડ ETF. ભારત બોન્ડ ETF. અને ETF એટલે થાય એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. તો શું છે આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ? આમાંથી કોઈને ખબર છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શું છે? What is exchange traded fund? કશું નથી. તમે સેન્સેક્સ ને એવા ઇન્ડેક્સ જોયા છે? ભારતની પ્રથમ કોર્પોરેટ બોન્ડ છે ને તો પ્રથમ આપણે આવીએ. હા, કોર્પોરેટ ની બોન્ડ છે ને તો પેલી વડાપ્રધાનની અધ્યક્ષતામાં જે લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, પછી એ જ એટલે એમાં સિક્યુરિટી ની કઈ વાત છે કઈ છે ને બહુ આઈડિયા નથી આનો એટલું ખ્યાલ છે. ઓકે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે શું કે જેને તમે સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરી શકો, જે બોન્ડને. સમજી ગયા? તો આ ભારતનો પ્રથમ એવો બોન્ડ હશે કે જેને તમે સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરી શકશો. એનો ટ્રેડ થઈ શકશે જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હશે તો. સમજી ગયા? તો આને ખાસ ધ્યાન રાખજો. ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ નો મતલબ જ એવો થાય સેન્સેક્સ થઈ જાય, જેટલા પણ ઇન્ડેક્સ છે અથવા તો જે સ્ટોક એક્સચેન્જ છે, તો જે બોન્ડને આવા સ્ટોક એક્સચેન્જ ઉપર ટ્રેડ કરી શકાય તો એને કહેવાય એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. બરાબર? તો આવો પહેલો પ્રથમ કોર્પોરેટ બોન્ડ છે ETF, ભારત બોન્ડ. સમજણ પડી? ભારત બોન્ડ શું કામ? કારણ કે આને ખાસ ધ્યાન રાખજો, આની અંદર જે કંપનીઓ લેવામાં આવશે એ બધી બ્લુ ચિપ કંપની હશે, બધી AAA રેટેડ કંપની હશે, કોઈ પણ નબળી કંપની નહીં હોય. નિર્મલા સીતારમણે થોડાક સમય પહેલા એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ A+ નો સમાવેશ કરીશું, પણ આની ઉપર હજી સુધી કોઈ વિચારણા આવી નથી. સમજી ગયા? પણ આની અંદર જેટલી પણ કંપની હશે એ બધી AAA રેટેડ હશે. એમાં પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ આવી જાય. બરાબર? એની અંદર સેન્ટ્રલની, હા, બધી સેન્ટ્રલની, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ આવી જાય, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ આવી જાય. બરાબર? પછી જેટલી પણ પબ્લિક સેક્ટર યુનિટ છે, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટ, એનો પણ આની અંદર સમાવેશ થશે. દાખલા તરીકે NTPC, NBCL, બરાબર? આવી જેટલી પણ કંપનીઓ છે, હુડકો. ક્લિયર? તો આવી જેટલી પણ AAA રેટ કંપનીઓ છે એનું એક બાસ્કેટ બનાવવામાં આવશે. મેં તમને જુઓ યાદ કરો, તમે ઇકોનોમીના લેક્ચરમાં હશો ને તો તમને કીધું હતું NSE માં આવી બ્લુ ચિપ 50 કંપનીઓ હશે. 50 કંપનીઓનું એક બાસ્કેટ હશે ને પછી તમે NSE ટ્રેડ કરી શકશો. સમજી ગયા? પછી BSE માં મેં તમને એવું કીધું હતું, યાદ કરો, 30 કંપનીઓનું એક બાસ્કેટ હશે.
એમ આની અંદર AAA રેટેડ ભારતની જેટલી પણ પબ્લિક સેક્ટરની કંપની હશે સેન્ટ્રલ ગવર્મેન્ટની એની એક બાસ્કેટ બનશે અને એક સાથે તમે આને ટ્રેડ કરી શકશો. સમજણ પડી? મતલબમાં આ ભારત બોન્ડ ETF થી જે પૈસા મેળવશે, જે નાણાં એકત્રિત કરશે, એ બધાનું ઇન્વેસ્ટમેન્ટ આની અંદર થશે AAA રેટેડ કંપનીઓના સ્ટોક પર. એટલે આ ભારતનો પ્રથમ કોર્પોરેટ બોન્ડ ETF છે, ખાસ ધ્યાન રાખજો. અને આનું સંચાલન કરવાનું છે એડેલવિઝ. એડેલવિઝ એસેટ મેનેજમેન્ટ કંપની છે, તો એસેટ મેનેજમેન્ટ કંપની કરશે. અને ખાસ ધ્યાન રાખજો, કોણ મેનેજ કરશે? એસેટ મેનેજમેન્ટ કંપની. આનું એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે. અને આ ચર્ચામાં એટલા માટે હતી કારણ કે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર એને આને મંજૂરી આપી દીધી છે ભારત બોન્ડને. જો કે લોન્ચ બી થઈ ગયા છે, આપણે એને જોઈ લઈએ કે આનું એક ઓનલાઈન પ્લેટફોર્મ જ છે ભારત બોન્ડ ETF નું. બરાબર? એની ઉપર રિયલ ટાઈમ ડેટા તમને અવેલેબલ હોય અને એની અંદર તમને આઈડિયા આવશે કે એનો અલગ અલગ મેચ્યોરિટી પીરિયડ શું છે. સમજો એની વેબસાઇટ છે તો દેખાય છે ભારત બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એડેલવિસિસ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ બનાવશે. અને એની અંદર મેં તમને કીધું એમ, બરાબર, હાયર સેફટી, નો લોક ઇન, લોવર ટેક્સ. તો આની અંદર LTCZ ને એવું બધું લાગશે પણ ઓછું લાગશે. ક્લિયર? ભારત બોન્ડ ETF આ ફંડ ઓફ ફંડ છે, એની સાથે કઈ મતલબ નથી. પણ તમે અહીંયા જોઈ લો અલગ અલગ પ્રકારના મેચ્યોરિટી ટાઈમ આપેલા છે. આઈ થિંક આને તમે જોશો ને તો જુલાઈ 2020 માં સ્ટાર્ટ કરેલી હતી. જુલાઈ 20 ની વાત કરીએ તો 3 વર્ષની એક યીલ્ડ આપેલી છે 5.15%, 5 વર્ષની યીલ્ડ છે 6.2%. તો આવા મિનિમમ 3 યર્સ છે અને મેક્સિમમ 10 યર્સ છે. સમજી ગયા? તો કદાચ તમને સેન્ટેન્સ બને કે ભાઈ ભારત બોન્ડ ETF છે એનો મેચ્યોરિટી પીરિયડ કેટલો? તો 3 વર્ષથી 10 વર્ષ, અને એ અલગ અલગ પ્રમાણે એની યીલ્ડ હશે. સમજી ગયા તમે? પછી અહીંયા તમે જોઈ લો બધી પબ્લિક સેક્ટર કંપની હશે એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં, લિસ્ટેડ ઓન NSE પબ્લિક સેક્ટર બોન્ડ્સ. ક્લિયર? ફિક્સ મેચ્યોરિટી પીરિયડ હશે, એક્સચેન્જ ટ્રેડેડ હશે, ફંડને તમે એક્સચેન્જ કરી શકશો. સ્ટોક એક્સચેન્જમાં કેમ એક તરફથી બીજી તરફ ખરીદી થાય, મન થાય શેર કરી દો, મન થાય વેચી દો. સમજી ગયા? લખ્યું છે ને નો લોક ઇન. ક્લિયર? ત્યાર પછી વાય ઇન્વેસ્ટ ઇન ભારત બોન્ડ ETF? તો એની અંદર હાયર સેફટી છે, લો કોસ્ટ લાગશે એની અંદર, નો લોક ઇન, રિલેટિવલી સ્ટેબલ રિટર્ન્સ, રિટર્ન બી સારું એવું મળી જશે. ક્લિયર? વોટ ઇઝ બોન્ડ ETF? આને પણ તમે જોઈ શકો છો, વેબસાઇટ બધા પાસે હશે જ. અબાઉટ પ્રોડક્ટની જો વાત કરીએ તો ભારત બોન્ડ ETF પબ્લિક સેક્ટર બોન્ડ, બરાબર. ઇન્વેસ્ટર છે ETF માં પૈસા એડ કરશે અને એ ETF શેમાં પૈસા એડ કરશે? પબ્લિક સેક્ટર્સ બોન્ડમાં. એમાંથી જે ફાયદો થશે તો મેચ્યોરિટી સમયે એનો લાભ કોને મળશે? ઇન્વેસ્ટર્સને મળશે. આખી સાયકલ બની ગઈ. સમજી ગયા? બોન્ડ, હર કોઈ બોન્ડ આવી રીતના જ વર્ક કરતો હોય, પણ એમાં કેવું છે કે મેચ્યોરિટી પીરિયડમાં ઇન્કમ ફિક્સ છે. આવું માનીને ચાલજો. બોન્ડમાં શેર માર્કેટ જેવું નથી, કંપની તૂટી જાય તો પૈસા ગયા, એવું નથી હોતું. ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની અંદર જુઓ તમે, AAA રેટેડ બોન્ડ ઓફ પબ્લિક સેક્ટર કંપનીઝ દેખાય છે તમને? બરાબર. જો અહીંયા GSEC કે ઘણી જગ્યાએ ટ્રેઝરી કે તો 5% ઓફ એની મેનેજ લિક્વિડિટી આવશે. એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. આના બેનિફિટ છે, આને પણ જોઈ લેજો. LTCZ tax at only 20% of post indexation. આને એક લખી લેજો, આને આપણે જોઈશું. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય. એમાં માત્ર 20% પોસ્ટ ઇન્ડેક્સેશન ચાર્જ લાગશે. ઇન્ડેક્સેશન શું છે એને પણ આપણે સમજીશું, પણ અત્યારે પોઈન્ટ લખી નાખજો. બરાબર? બાકી પોર્ટફોલિયો ના તેન બસ એટલું જ હશે. બેનિફિટ ઓફ ઇન્ડેક્સેશન આને આખું સમજવું પડે ત્યારે તમને ઇન્ડેક્સેશન શું છે એ ખબર પડે. ક્લિયર? બાકી જે લોકો આ બોન્ડમાં ને એમાં ટ્રેડ કરતા હશે એને ખબર જ હશે.
તો ભારત આનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, ક્વેશ્ચન અહીંયાથી બી બની શકે છે, સમજી ગયા? તો આ થઈ ગયું તમારું ભારત બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. ચલો અહીંયા કોઈને કઈ પ્રશ્ન છે? ક્લિયર? ત્યાર પછી આવશે સોવરન ગોલ્ડ બોન્ડ. શોર્ટ ફોર્મ લખીશું SGB. તો સૌથી પહેલા તો આને ઇશ્યુ કોણ કરશે? તો આને ઇશ્યુ કરશે ભારત સરકારની તરફથી. જો કે આ બોન્ડ ગવર્મેન્ટ બોન્ડ છે, પણ ભારત સરકાર તરફથી RBI ઇશ્યુ કરશે. પેલામાં કેમ કામ છે ઈ એડેલવિસિસ કરતી હતી, એવી રીતના અહીંયા કોણ કરશે? RBI કરશે ઇશ્યુ. આને વ્હાઈટ પેન નથી દેખાતી? ઓકે. તો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના. માની લો ભારતમાં એક રિવાજ ચાલે છે, મેરેજમાં ગોલ્ડ વગર મેરેજ ન થાય. સમજી ગયા? અમુક લોકોને તો 5-5 કિલો તો ગોલ્ડ પહેરવા જોઈએ, નહીતર ઊંઘ ન આવે. તો મોસ્ટ ઓફલી જ્યારે ક્યારેય પણ તમે સમજી લો એક બાજુ 1 કરોડ રૂપિયા છે અને એક બાજુ એક ગોલ્ડની લગડી છે, સાચવવું શું સહેલું પડે? તો કે ગોલ્ડ ઓછી જગ્યામાં રહી જાય. સમજી ગયા? પણ જેની પાસે હજારો કરોડો રૂપિયા હશે એ લોકો શું કરશે? એને તો ગોલ્ડ સાચવવું અઘરું પડી જાય, અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા વાળા લોકો પણ વધારે છે. સમજી ગયા? તો ઘટના શું બને કે અગર તમે ફિઝિકલી રીતે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા જાઓ છો તો તમારી પાસે ગોલ્ડ આવશે, ગોલ્ડની સ્ટોરેજની સમસ્યા ઊભી થશે. સૌથી પહેલા તો આ સમસ્યા ઊભી થાય સ્ટોરેજની. પ્લસ તમે અગર 1000 કરોડનું ગોલ્ડ ખરીદો છો, કાં તો 1 કરોડનું ગોલ્ડ કાં 1000 કરોડનું ગોલ્ડ ખરીદો તમે, એ ગોલ્ડ લાવવું ક્યાંથી પડે છે? આપણે બહારથી લાવવું પડે, ઇમ્પોર્ટ કરવું પડે. તો ઈ બધા ચાર્જીસ લાગી જશે એક્સ્ટ્રા, ઇમ્પોર્ટ ના આ તે, બરાબર? એ માથાકૂટ થઈ જશે. આવું બધું થશે તો પ્રોફિટ ઘટશે. સમજી ગયા? એની જગ્યાએ સરકારે શું નક્કી કર્યું? તમે પૈસા રોકો, અમે તમને ગોલ્ડ જેવું જ સર્ટિફિકેટ આપી દઈશું. કે સમજી લો કે અત્યારે 1 ગ્રામનો ભાવ 5000 રૂપિયા છે, તમે અત્યારે 1 ગ્રામ કદાચ રોકો છો બોન્ડમાં, અને આનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, તો 5 વર્ષ પછી 1 ગ્રામનો ભાવ અગર 5 ના 6000 થઈ જશે તો અમે તમને એ સમયે 6000 આપશું. ઇટ ઇઝ કોલ્ડ સોવેરિયન ગોલ્ડ બોન્ડ. સમજે કે નહીં સમજે? સમજ પડી ગઈ? આને કહેવાય સોવેરિયન ગોલ્ડ બોન્ડ. અત્યારે આવું ડિજિટલી રીતે ઘણા બધા બેન્કિંગ સેક્ટરના યુનિટો છે, ઘણી બધી એપ્લિકેશન છે. ફોન પે માં પણ અત્યારે તમે ગોલ્ડ પરચેસ કરી શકો છો. ફિઝિકલી નથી હોતું, બરાબર, ડિજિટલી હોય છે. પણ એ બધાને ગોલ્ડ બોન્ડ નહીં કહેવાય. આ બોન્ડ માત્ર RBI જ બહાર પાડે ગવર્મેન્ટ તરફથી. SBI નું અગર તમારી પાસે પર્સનલ બેન્કિંગ હશે તો એની અંદર ઈ સર્વિસીસ કેવો એક વિકલ્પ છે, એની અંદર જોજો લખ્યું હશે સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ. એની અંદર એન્ટર કરશો, અમાઉન્ટ નાખશો એટલે તમારું ગોલ્ડ રિઝર્વ થઈ જશે અમુક ફિક્સ સમય માટે. અને જ્યારે મેચ્યોરિટી પીરિયડ થશે તો એ સમયે જેટલો સોનાનો ભાવ હશે એ તમને મળી જશે. ક્લિયર? તો સૌથી પહેલી એક સેન્ટેન્સ આ બની શકે, આમાંથી તો કઈ પૂછશે નહીં, આ તો સમજવા માટેની વાત હતી. બીજું સેન્ટેન્સ તમને પૂછી શકે કે શું આને વિદેશી નાગરિક ખરીદી શકે? તો કે નહીં, આને ભારતીય નાગરિક જ ખરીદી શકશે. ઇન્ડિયન સિટીઝન, જેની અંદર હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી આવી જાય, ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ આવી જાય. સમજી ગયા? આની સૌથી મહત્વની વિશેષતા એ પણ છે કે એને માઇનર પણ ખરીદી શકે.
એટલે કે જેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે એ પણ આને ખરીદી શકશે. બરાબર. મિનિમમ 1 ગ્રામ સુધી તમે ખરીદી શકો છો અને મેક્સિમમ છે એ તમે એને 4 કિલોગ્રામ સુધી ખરીદી શકો. ડિપેન્ડ કરે છે કે અગર તમે જોઈન્ટમાં ખરીદવા ઈચ્છો છો તો પેલા વ્યક્તિના નામની લિમિટ છે આ 4 કિલોગ્રામ, બીજા વ્યક્તિના નહીં. સમજી ગયા? પર પર્સન ઇન્ડિવિજ્યુઅલ 4 કેજી. સમજ પડે છે? અગર આમાં બીજી પણ એક છૂટ આપેલી છે ટ્રસ્ટને, કારણ કે આમાં ટ્રસ્ટ પણ ખરીદી શકે, બીજી કોઈ સંસ્થાઓ પણ આને ખરીદી શકશે, બેંક પણ ખરીદી શકશે, પણ ટ્રસ્ટને વિશેષ છૂટ મળી છે 20 કિલોગ્રામ સુધીની. અને બેંકો તો ખરીદી જ શકે છે કારણ કે એને એસએલઆર કરવાનું હોય. તો બેંકો અગર આ સોવરેન બોન્ડની અંદર રોકાણ કરે છે તો એની એસએલઆર ગણાઈ જશે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી ગણાઈ જશે. તો બેંક માટે પણ સમસ્યા ઓછી થઈ જશે, એને પણ ફિઝિકલી સાચવવું નહીં પડે. समझ में आ रहा है कि जय भगवान? इसको रटना नहीं, हाँ समझना है, क्योंकि ये भूल जाओगे आप लोग एग्जाम तक. समझे कि नहीं समझे? आने તમે યાદ રાખશો ને તો જ મેળ પડશે, નહીતર પાછા આવજો કરંટના ક્લાસ કરવા. બીજું તો હું ચાલુ રહે આપણું. કારણ કે જુનાગઢની ધૂણી દખાવી જ દીધી છે તો એ ધૂણી દખેલી જ રહે, બંધ તો થશે નહીં. હું તમે બે રાખશું ચાલુ, બીજું તો શું હોય આમાં. આને સમજીને આ વખતે એક્ઝામ ક્રેક થઈ જાય એવું કંઈક કરજો, બીજું તો શું. આવા બધા મુદ્દાઓ તમારે યાદ રાખવાના હોય છે. બરાબર. સરકારે આનો મેચ્યોરિટી પીરિયડ નક્કી કરેલો છે 8 યર, 8 વર્ષ. એમાં નાણાકીય વર્ષ ગણવામાં આવશે એપ્રિલ થી માર્ચ, અને પ્રતિ વર્ષ આમાં ઇન્ટરેસ્ટ મળશે. બોન્ડમાં પ્રતિ વર્ષ જ મળતું હોય છે 2.5%. બહુ સારી સ્કીમ છે. મહિલાઓએ હૃદય ઉપર હાથ મૂકીને આ ખરીદી લેવા જોઈએ. હાર પહેરીને કઈ નહીં થાય, હાર ઓલવેઝ લોકરમાં પડ્યા રહેશે. સમજી ગયા? તમને ખબર છે કે હવે 10 વર્ષ સુધી ઘરમાં પ્રસંગ નથી આવે, 8 વર્ષ સુધી, તો આમાં ઇન્વેસ્ટ કરી દેવાય. આજકાલ બેંકો શું કરે છે ખબર? ફિઝિકલ ગોલ્ડ જમા કરીને પછી એનું જે કંઈ પણ શું કહેવાય લિક્વિડિટી નીકળતી હોય ને કેશ અમાઉન્ટ નીકળતું હોય એના બદલામાં તમને આ બોન્ડ આપી દે છે. પણ એક વસ્તુ સમજો, તમને પ્રતિ વર્ષ 2.5% તો મળશે જ, સાથે અગર ગોલ્ડનો ભાવ વધી જાય છે તો એ ફેસ વેલ્યુ બી મળશે, મેચ્યોરિટી વેલ્યુ. સમજ પડી? બધી બાજુથી બેનિફિટ છે. તો આ પણ એક તમે ધ્યાન રાખજો. આને ખરીદી ક્યાંથી શકો? તો આને તમે બેંકોએ જાઓ તો ત્યાંથી ખરીદી શકાય, પોસ્ટ ઓફિસ પરથી ખરીદી શકાય. એક SHCIL છે, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જેને કહેવાય, ત્યાંથી પણ તમે આને ખરીદી શકો છો. બરાબર. જો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે, પણ આમાંથી તમને એક્ઝિટ પીરિયડ પણ મળે છે. 5 વર્ષ પછી તમે આમાંથી એક્ઝિટ થઈ શકો. સમજ પડી? અને 5 વર્ષ પછી જ્યારે તમે એક્ઝિટ થશો તો તમને આમાં LTCZ માં માફી મળશે નહીં, લોંગ ટર્મ કેપિટલ ગેઇન માં માફી નહીં મળે. સમજી ગયા? નહીતર તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 8 વર્ષની મેચ્યોરિટી એ ભરવાનો રહેતો નથી. સમજો કે અત્યારે તમે 1000 રૂપિયાનું ગોલ્ડ ખરીદ્યું છે, 8 વર્ષ પછી આ ગોલ્ડ ના આવે 2000, તો કેપિટલમાં ગેઇન થયું તો તમને પ્રોફિટ થયું 1000 રૂપિયાનું, એની ઉપર ટેક્સ લાગે, એને કહેવાય કેપિટલ ગેઇન ટેક્સ. તો આવો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમારે નહીં ભરવાનો અગર તમે આ બોન્ડમાં રોકો છો તો. એક સ્પષ્ટતા કરી દઉં, ઇન્કમ ટેક્સ ભરવાનો. સમજ પડી? જે ઇન્ટરેસ્ટ થી તમને ઇન્કમ થશે એ ઇન્કમ ટેક્સ 1961 મુજબ ભરવો પડશે. અહીંયા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ની વાત થઈ છે, અને પરીક્ષામાં સેન્ટેન્સ બને ત્યારે ઇન્કમ ટેક્સ આપી દેશે અને આપણે કહી દેશું નથી ભરવું, એટલે આવતા રહેજો ઘરે. સમજ પડી? તો આ બધા ફોકસ પોઈન્ટ છે. અને આ પ્રશ્ન આ ચર્ચામાં એટલા માટે કારણ કે જુલાઈ આજુબાજુ આને બહાર પાડવાના હતા, એટલે આ પણ યાદ રાખજો. બીજું કે આ સોવરન ગોલ્ડ બોન્ડ છે, સમજી ગયા? કોલેટરલ તરીકે તમે આને ગમે ત્યાં યુઝ કરી શકો, જામીન તરીકે. એક્ઝામ્પલ તરીકે બેંક હોઈ શકે છે, મુથુટ ફાઇનાન્સ ખબર છે ને, સોના ઉપર લોન આપે, IIFL,
તો એ બધું શું છે? ત્યાં તમે આ બોન્ડ નો યુઝ કરી શકો કોલેટરલ તરીકે, અને એની જામીનગીરી ઉપર તમને પૈસા પણ મળી જશે. બરાબર. ભારતીય રૂપિયામાં બોન્ડ બહાર પડશે, આની ફેસ વેલ્યુ નક્કી થશે, એને પણ તમે યાદ રાખી લેજો. ક્લિયર? ઓનલાઈન ખરીદશો તો 50 રૂપિયાની છૂટ ઓર મળી જશે. 20,000 સુધી તમે કેશ ઇન્વેસ્ટ કરી શકશો, બાકી તમારે ડીડી જોઈશે. બરાબર. કાં તો ચેક જોઈશે, કાં તો ઈ ટ્રાન્સફર જોઈશે. ઈ ટ્રાન્સફર કરશો ડિજિટલી તો 50 રૂપીસની છૂટ મળી જશે. ઇન્કમ ટેક્સમાં છૂટ નહીં મળે. અગર બેંક ખરીદશે તો બેંકની આ SLR ગણાઈ જશે. સમજી ગયા? તો આ થઈ ગયું તમારું સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ. इसको बोलते हैं हम सोवरन गोल्ड बॉन्ड. तो અહીંયાથી કોઈ બી પ્રશ્ન પૂછી શકે. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. નેક્સ્ટ લાસ્ટ એલિફન્ટ બોન્ડ. હાથી ઉપર સિગ્નેચર કરી નાખો, વાર્તા પૂરી. હાથીઓની સંખ્યા વધી જાય એટલે એલિફન્ટ બોન્ડ નો મેચ્યોરિટી પીરિયડ પૂરો, પૈસા આપ દે તમને. સમજી ગયા? એને કહેવાય એલિફન્ટ બોન્ડ. ક્લિયર? યાદ રાખજો. એલિફન્ટ બોન્ડ શું કામ લાવવામાં આવ્યો? કારણ કે ભારતમાં અતિશય બ્લેક મની છે. ભારતમાં માણસો ખાલી ઉપરથી જ ગોરા હોય, બાકી અંદરથી કોલસો જામી ગયો છે, એટલા બ્લેક છે. સમજી ગયા? કલર જાય તો પૈસા પાછા, એવી અંદરથી સ્થિતિ છે. બહારથી ભલે ગમે એટલા ગોરા દેખાતા હોય, બ્લેક મની ભરી ભરીને છે ભારતની અંદર. પણ એ બ્લેક મનીનું સ્ટોરેજ ભારતીય ઇન્વેસ્ટરો બહારના દેશમાં કરે, ટેક્સ હેવન કન્ટ્રીમાં કરે. એટલે મોસ્ટ ઓફલી આ જે બ્લેક મની છે એ બ્લેક મની સચવાયેલી છે આઉટ ઓફ કન્ટ્રીની અંદર. બરાબર. ફોરેન ની અંદર સચવાયેલી છે. અને ફોરેન માંથી આ બ્લેક મનીને પાછી લાવવા માટે 2015 ની અંદર એક બ્લેક મની એક્ટ બને છે ફોરેન માંથી લાવવા માટે. ડોમેસ્ટિક માટે બી બ્લેક મની એક્ટ છે, પણ આઈ થિંક એ 2016 માં બનેલો છે. 2015 ની અંદર એક બ્લેક મની એક્ટ બને કે ભાઈ કાળું નાણું છે એ ભારતમાં પાછું આવે, કાયદાઓની જોગવાઈ થાય ને આ તેન. પણ તમને બધાને ખબર હશે કે આપણી પાસે છટકબારી તો હોય જ, નહીતર તો આપણે ભારતીય નો કહેવાય. હેલ્મેટ નો કાયદો બનાવે તોય છટકબારી હોય. સમજ પડી? કારણ કે હેલ્મેટ સેફટી માટે પહેરવાનું હોય, ત્યાં લોકો પહેરી લે ટોપી, એને હેલ્મેટ ગણી નાખે, તો એ એક સમસ્યાનું સાધન બની જાય. સમજી ગયા? પછી એમ કે મેં હેલ્મેટ પહેર્યું છે. અહીંયા બી એવું જ હતું કે બ્લેક મની એક્ટ તો બની ગયો, પણ જેટલી બ્લેક મનીની આશા રાખવામાં આવી હતી એટલી બ્લેક મની ભારતમાં રિટર્ન નથી થતી. એટલે 2015 થી એક HLAG બને, હાઈ લેવલ એડવાઇઝરી ગ્રુપ બને, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત બને છે, અને એની અધ્યક્ષતા કરે છે સુરજીત ભલ્લા. અને આ સુરજીત ભલ્લા સમિતિને હવે ડિસાઈડ કરવાનું છે કે ફોરેનમાં રહેલી બ્લેક મનીને ભારતમાં કેમ પાછી લાવવી. સમજી ગયા? અને ત્યારે આ સમિતિની ભલામણ થાય કે લોંગ ટર્મ બોન્ડ બહાર પાડો. સરકારને શું કહે છે? લોંગ ટર્મ ગવર્મેન્ટ બોન્ડ બહાર પાડો, બોન્ડ ઇસ્યુ કરી દો, અને એ બોન્ડ ઇસ્યુ કરીને એમાંથી જે ઇન્કમ થાય છે એ ઇન્કમને તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં લગાડી દો. અમુક ઇન્કમ છે એ જેની બ્લેક મની છે એને પાછી આપી દો, થોડી ઘણી કાયદામાંથી છૂટ આપી દો, એટલે જેની બ્લેક મની છે એ પણ ખુશ, સરકાર પણ ખુશ, સરકારના ખીચામાં બ્લેક મનીનો ભાગ પડી જશે. બરાબર. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપમેન્ટ થઈ જશે, એટલે બધા ખુશ. સમજી ગયા? તો આ છે ઓફશોર મનીને ભારતમાં પાછું લાવવા માટેનો બોન્ડ છે. શબ્દ આવો વાપરશે, ઓફશોર મની. ઓફશોર કોને કહેવાય? ભારતમાંથી બહાર ગઈ હોય. ક્લિયર? સમજ પડે છે?
તો ઓફશોર મની ને ભારતમાં પાછી લાવવા માટે જે બોન્ડ આવે ને એ એલિફન્ટ બોન્ડ કેવી રીતના વર્ક કરશે એને આપણે જોઈ લઈએ. એલિફન્ટ બોન્ડ, જો આમાં કોઈ મેચ્યોરિટી પીરિયડ નક્કી નથી કર્યો, પણ તમે ઓલ ઓવર કન્ટ્રીઝની વાત કરો કે જ્યાં આવી કોઈ સ્કીમ છે, એ લોકોએ ઓલમોસ્ટ 25 વર્ષ રાખેલો છે. બાકી કોઈ ફિક્સ નથી. ઓફિશિયલી તમે જોવા જશો તો એલિફન્ટ બોન્ડ નો કોઈ મેચ્યોરિટી પીરિયડ ફિક્સ કરવામાં આવેલો નથી. સમજી ગયા? એક પ્રકારની વેક્સિન કહેવાય, જેની પાસે કાળું નાણું હોય ને એને ઇમ્યુનિટી ફ્રોમ ઓલ લો, બધા લો માંથી બચાવી લેશે. બરાબર? એક પ્રકારની એક શબ્દ યુઝ કરી શકે છે, એમનેસ્ટી સ્કીમ છે, તો પણ સાચું આવશે. એક પ્રકારની એમનેસ્ટી સ્કીમ છે, છૂટછાટ મળશે. મતલબમાં શું છૂટછાટ મળશે એને આપણે જોઈએ. માની લો કે 12 થી 100 કરોડ રૂપિયા આવે છે બ્લેક મની, તો એ 100 કરોડ માંથી 40 કરોડ છે, મતલબમાં 40% છે, એને રોકવાના થશે એલિફન્ટ બોન્ડમાં. એલિફન્ટ બોન્ડની અંદર 40% રોકશે એટલે એને 25 વર્ષ પછી ઈલ્ડ મળશે. માની લો એક્ઝામ્પલ તરીકે 25 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ છે, તો 25 વર્ષ પછી એને ઈલ્ડ મળશે. આપણે માની લઈએ કે 40 કરોડમાંથી એને 10 કરોડની ઈલ્ડ થઈ, તો એ ઈલ્ડના 75% એને ગવર્મેન્ટને ટેક્સ આપી દેવો પડશે. એટલે 10 કરોડમાંથી પણ 7.5 કરોડ છે એ ગવર્મેન્ટને એને શું ચૂકવી દેવું પડશે? ટેક્સ સ્વરૂપે ચૂકવી દેવું પડશે. અને આ 10 કરોડમાંથી એ 2.5 કરોડ રૂપિયા છે એ પોતાની પાસે રાખશે. તો કે સર બાકીના 65 વધ્યા એનું શું? બાકીના 65 વધે એમાંથી 45 કરોડ 45% છે એ એની પાસે વ્હાઇટ મની બની જશે, અને 15% છે એ ગવર્મેન્ટ પહેલેથી જ ટેક્સ લઈ લેશે. આ છે તમારો એલિફન્ટ બોન્ડ. સુરજીત ભલ્લા સમિતિ. સમજે કે નહીં સમજે? બરાબર? અને એક તમારે હોમ અસાઇનમેન્ટમાં કરવાનું છે મસાલા બોન્ડ. તો કોને ખબર છે મસાલા બોન્ડ શું છે? ચલો એક સેન્ટેન્સ. મસાલા બોન્ડ નો ઉપયોગ આવાસ નિર્માણમાં થશે? હા થશે. ઓકે, લખો નહીં થાય. મસાલા બોન્ડ થી જે ફંડ એકત્રિત કરશે ને એનો ઉપયોગ આવાસ નિર્માણમાં, રિયલ એસ્ટેટની કોઈ પણ પ્રવૃત્તિમાં નહીં થાય. ભૂમિ ખરીદવાની કોઈ પણ પ્રવૃત્તિમાં નહીં થાય. એની ઉપર ઘૂંટી ઘૂંટીને લખજો, નહીં થાય એમ. સમજી ગયા? આરબીઆઈ નું એક એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય મસાલા બોન્ડ. સમજી ગયા? કોઈ પણ ઇસ્યુ કરી શકે છે, બેંક બી કરી શકે છે, કોર્પોરેટ સેક્ટર બી આને ઇસ્યુ કરી શકે છે. મતલબમાં બહારથી જ્યારે આપણે એને નાણાં લાવવાની વાત થશે ને એ સમયે માત્ર ભારતીય રૂપિયામાં જ આ બોન્ડ પ્રકાર ઇસ્યુ કરી શકાય. વિધાન સાચું? સાચું. એ વિધાન સાચું, યાદ રાખજો. આ થોડોક જૂનો થઈ ગયો છે, પણ પ્રશ્ન ઉપરના બોન્ડ માંથી બની શકે. પણ આ 2-3 સેન્ટેન્સ યાદ રાખ લેવા શું ખોટા? એટલે બોન્ડ ના નામે પૂરું. તો કદાચ તમે 2021 માં આપો તોય ભલે, કારણ કે આ બધા બોન્ડ આપણે જે જોયા ને એ 2021 માં જ હવે આવશે, કારણ કે વચ્ચે તો કોરોના આવી ગયું. બરાબર? તો એક બોન્ડ લોન્ચ થઈ ગયો છે, ભારત ETF બોન્ડ વાળો. 100% ક્વેશ્ચન બને ને બોન્ડ ઉપરથી, તો એ પ્રાયોરિટી ઉપર મુકાય. ક્લિયર? તો આજે આટલું રાખીએ. આવતીકાલે આપણે આગળ વધીશું. મેં તમને પહેલા પણ કહી દીધું છે, જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો. આના બેઝિક ટોપિક વાંચીને આવજો.
બેઝિક પ્રશ્નોનો જવાબ મળશે નહીં. સમજી ગયા? બાકી કરંટ રિલેટેડ કોઈ પણ બાબત હશે તો જવાબ મળશે. કારણ કે તમે મને એમ પૂછી નાખો કે એફડીઆઈ એટલે શું, તો એમને એફડીઆઈ પૂરું ના થાય. 4-5 દિવસ તો ખાલી એફડીઆઈ ચાલે. સમજી ગયા? એટલે તમે ઓલરેડી આ ટોપિકને અગાઉથી વાંચીને આવજો. ક્લિયર? જેને સ્ક્રીનશોટ લેવાનો એ લઈ લેજો. સ્કીમ વાળો ટોપિક પૂરો થઈ ગયો છે. બોન્ડ બી આપણું પતી ગયું. 2-3 ફંડ ચર્ચામાં રહ્યા છે, એની આપણે ડિસ્કશન કરી લઈશું. એની સાથે સાથે આપણે જોઈ લઈશું જીએસટી માં, ને એને નહીં જોઈએ. ફંડની સાથે આઈ થિંક એગ્રીકલ્ચર જોઈ લેશું, એટલે બંને સાથે થઈ જાય. પછી મોનેટરી પોલિસી અને જીએસટી અને ફિનાન્સ કમિશન, આ 3 ટોપિક કમ્બાઈન જોઈશું. અને છેલ્લે એનપી અને એફડીઆઈ, અને લાસ્ટમાં એકદમ કમિટી. બરાબર? યોજના તમે વાંચી લેજો. યોજના ઓલમોસ્ટ કવર થઈ ગઈ હશે. અને છેલ્લે આ વખતે પ્લાન છે કે ઇકોનોમી સર્વે છે, એને આપણે ફર્સ્ટ પેરા જોઈ લઈએ, જ્યાંથી પરીક્ષાની અંદર પ્રશ્ન બને છે. ક્લિયર? તો બાકી આવતીકાલે મળીએ 8:30. ઓકે.